કેવા દાડા એટલે પ્રકાશ એક બાજુ વૈકણ મેશું ઊંઘી છે દાખલ છે મેશું એ ચમ રોજ શ્રીફળ ફોડી દીધું છે શ્રીફળને આપણે એવું કાઢવા માટે આવ્યા છીએ તો પહેલાં કાઢી મંદિરથી અમ ઘેર આવ્યા ને સવારોના પપ્પા છે દાદી બે તો મંદિર જ હતા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9. વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં. આજે છે કાળી 14 ભૂત સાધના. આ તો બધો ભૂતાવળો બહાર નીકળશે. શેદાજી રાત્રે આવું છે ને આજે શોય નહીં નીકળે કારણ કે છે ને આજે છે ને ગાઈઝ 12 વાગ્યા પછી એવું કહેવામાં આવે છે કે 12 વાગ્યા પછી ભૂતોનું રાજ હોય કે જો આપણું રાજ ચાલતું નથી. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો કારણ તો પપ્પા વહેલા વાયર ફિટિંગ કર્યું છે. વાયર ફિટિંગ કરો અત્યારે? હા, શેમ માતાજી? તો કઈ ધાબુ ભરવાનું છે માતાજી. તો છે ને તો પાણી ચાલુ કરવાનું છે એટલે પપ્પા અત્યારે વાયર ફિટિંગ કરી રહ્યા છે. જુઓ પણ એટલો હોક કર્યું શું છે? વળી પોક્ષે જ કાશ આ કેટલો વાયર છે? શું છે? શેટ લઈ જવો તોય લઈ જવા નહીં કરવું ચાલશે રહેવા દે. તું બરોબર કર્યું તું હું એ વળી કમ્પ્લીટ. તો જો પપ્પા વાયર પેલો કરી રહ્યા છે ગાઈસ. એ નહીં પપ્પા હોય બરોબર હતું, હું વળી કમ્પ્લીટ તો કરી દઉં. હા હું એટલા માટે તો હાર્યું લગાવ્યું. તો ગાઈસ નાસ્તામાં બનાવી છે અત્યારે વઘારેલી ખીચડી. તો આપણે પણ નાસ્તો કરવા માટે બેસીએ છીએ. જુઓ કાઢી દીધી છે વઘારેલી ખીચડી. તો આપણે તો ગાઈસ નાસ્તો કરવા માટે બેસીએ છીએ. અને જો બાએ બેસી ગયો નાસ્તો કરવા. નહીં બા, આ તો વઘારેલી ખીચડી કર. તો ચલો નાસ્તો કરી લઈએ પહેલાં. તો ગાઈસ આપણે તો પેટી લેવા માટે આવ્યા છીએ મંદિરથી ગયા પોણી સોટી આવી ગયા છીએ પેટી લેવા માટે. અને અત્યારે તો મમ્મી સંગીતા ભાભી 2 જણા જો સાર નાખવા રહ્યો પાથરો કારણ કે છે ને તેજલ ભાભીને નહીં એટલે પાથરો નાખવું પડે. લેબડો પડવાનું કે છે તાણ શું કે પણ હું લઈને જઈ શું? હા બાઈક વળી પ્રકાશ ને તેજલ ભાભીને નહીં ગયો શું? કોનું નહીં લાવ્યો? હું તો મને શું ખબર લાવી એમ મને પેટી આલી હતી પહેલાં આ ઉપરમ પહેલાં પેટી લીધા. તો કહે છે મંદિર શ્રીફળ પડવું છે તે પેટી લેવા માટે આવ્યા છીએ. થોડું ફર્સ્ટ પેટી લઈ ઘેર છીએ. જુઓ અહીંયા તો મમ્મીને સાર નાખે છે. શું કરવું છે? ચોકન બધું તો ગાયનું બતાવીએ. ઓહો મને મારવા આવે છે. ઓ ઈકન છો વાળ મશીલો ગાડો. હા એ હય ઝાર. એ મમ્મી આજ તો ઝાર વાઢી ના આવ્યો હું. હા આજ તો છૂટી ના જાય ને કે મશીન વાગે છે જે છૂટી જાય ને તો ઊભી જ નહીં રહો. હા હું નક્કી ના છૂટે એવું હાલમાંથી કેમ કરે છે ને પાછું છૂટી જાય. હા તો ચલો પેટી લઈને જઈએ આપણે. જો આ સાઈડ સંગીતા ભાભી ચાર નાખીને આવી ગયો. તો ભાઈ છે ને શ્રીફળ ફોડી દીધું છે. શ્રીફળને આપણે એવું કાઢવા માટે આવ્યા છીએ. તો પહેલાં કાઢી અને બધાને પ્રસાદ આપી દઈએ બધાને. તો ચલો શ્રીફળ ફોડી દીધું છે. શ્રીફળને કાઢી દઈએ એવું અને કાઢી દઈએ બધાને પ્રસાદ આપી દઈએ. તો ચલો તો ભાઈ માતાજીનું શ્રીફળ એવી રીતના નીકળ્યું છે ને જો ખાલી હું કાઢ્યું જ છે એવી રીતના જો એકદમ ભાગ્યા વગર આખા 2 ટુકડા રીતના એમ કરી દીધા છે. હવે પહેલાં આપણે ઘેર લઈ જઈએ. ઘેર લઈ જઈએ અને ડીશમાં ટુકડા કરી ખાઈએ જેટલો બધો આપણે બધો છે. તો બધાને પહેલાં પ્રસાદ આપી દઈએ. તો ચલો તો શ્રીફળ લઈ લીધું છે. ચલો મંદિર બંધ કરતા જઈએ. તો આપણે તો શ્રીફળ લઈને ઘેર આવી ગયા છીએ. ઘેર લઈને આવી ગયા છીએ. ચપ્પુ છે કોણ પડ્યું છે ગોળામાં? તો ચપ્પુ બપ્પુ લઈ અને શ્રીફળના ટુકડા કરી બસ આપી દઈએ બધા. તો ચલો ફટોફટ જો ચપ્પુ મળી ગયું. હવે ખાલી છે ને એક ડીશ લઈ લઈએ નાનકડી. બસ જો શ્રીફળ તો કમ્પ્લીટ આપણે ટુકડા કરી દીધા છે. હવે આપણે મંદિરે લઈ બધાને આપવા માટે જઈએ છીએ. તો જો અહીંયા તો સંગીતા ભાભી બેસી ગયો છે શાકભાજી લઈને નહીં કાપવા. જો ચોળી તો એડવાન્સમાં ખોલેલી જ હતી, ખાલી બટાકો એકલો કાપવાનો છે. તો બટાકો અને ચોળીનું શાક બનશે. તો સંગીતા ભાભી લઈને બેસી ગયો છે. ત્રિશુ એકન રમે છે. તો ચલો ગાઈસ પ્રસાદ આપતા એ મંદિર લઈ લે. પણ બાઇક વગર કેવી રીતના જતો હું? તું કેવી રીતના બોલે છે? ગમે તેનું કોઈ નહીં લીધું તું. તો ચલો આપતા પહેલાં તો જો આટલું ટોપરું વધ્યું છે લે બધો હાલતા એટલું વધ્યું. તો સંગીતા ભાભીએ તો શાક બાક વગાડી દીધું. હા હા હું લેતા આવું. 80 આલજો 80.
લો તો જો પકડ નહીં, પકડ કોક લઈ ગયું છે ને એટલા માટે આ હોણસી યુઝ કરી ભાઈ. લ્યો આ વાળો તો અડધો થઈ ગયો ને હમણાં હાલ ફટફટ વપરા પાછો આમ તો. લ્યો કહું છે લે હોણસી પપ્પા ખુલી ગયું છે. હા ખુલી ગયું તો વેલું કરો. પાણી ઓછું આવે પાછું ઉપર હું પાણી છોડતો હતો ને તે થોડું થોડું જ આવતું હતું. તો કઈ આપણે જઈએ છીએ લેબડો પાડવા માટે અને પપ્પા જતા રહ્યા છે અત્યારે મંદિર. મંદિર ધાબુ ભરાય છે ત્યાં પપ્પા જતા રહ્યા છે. પપ્પા છે દાદી બે મંદિર નહીં ગયા, મંદિર છે મંદિર જ જશે. લેબડો પાડવા દઉં છેલ્લો પાડો ફૂલ પાડી નાખું. ફૂલ આખા દાડાનો વજનાનો કાલનો પમદાડાનો બધો 10 દાડાનો ભેગું રોજ તે પાળવો પાળવો જ ના કરો કે એક પાડીને તારા પછી જતું રહેવાનું છે. જતું ના રહેવાનું પણ રોજ તાણ હું કમ્પ્લીટ નહીં ધોઈને ફ્રેશ થવું એટલે તો કે લેબડો પાડવો છે. તો તાણ આમ કાયમ બગડો તો કાયમ લેબડો પાડવાનો છે. કાયમ નહીં પાડવાનો, એક જ દાડો 2-3 દાડાનો ભેગું પાડી નાખી બધું તમારે લઈ લઈને નાખવાનું. બધું ના ખાય આખો લેબડો પાડી નાખું છું. એક દાડાનો પડાય પણ બીજા દાડો પડાય, બીજા દાડા ના પડાય, બધું ભેગું જ પડાય. તો ચલો આપણે પહેલાં લેબડો પાડતા જઈએ ગઈશ પછી. હા તો કઈ જો મમ્મી તો હોય તો કપડો ધોવા માટે બેસી છે. આજ તો કપડોનો વારો આવી ગયો છે અને સારનો વારો આવી ગયો છે. હા બધો વારો આવી ગયો છે. મેસરી મોડી થઈ જાય તાણે કપડોનો વારો આવ્યો ને સારનો વારો આવ્યો ને એ તો સંગીતા ભાભી છે જોડે નકર વધવાનો વારો આવી જતો. હા બધા વારા મમ્મીને આવી જતો હમણાં. તો મમ્મી તો કપડો ધોવા છે. લેબડો પાડી જ નાખું તાણ જઈને પાછું હજુ ગામમાં પેલું છે તે તો ગઈ છે ને. તો ગઈ છે ને ગામમાં લગભગ આ વખત 18મી વખત આવ્યો. 18મો યજ્ઞ પાટોત્સવ છે જેમાં છે ને આખું અમારું ગામ આજુબાજુના લગભગ 5-6 ગામ આવે છે. 5-6 નહીં વધારે ગામ આવે છે. કોઈને ના નહીં કહેતા પણ છે ને ગામ આવે છે. અને એવું નહીં કહે એવા દાતાશ્રીઓ પડ્યા છે એ અમારા ગામના જ છે. તો છે ને દર વર્ષે આમ તો છે ને કાંઈ નવરાત્રિની જે નૂમ હોય છે ને એના દિવસે હોય છે જમણવારો આખા ગામનો ને આજુબાજુના ગામોનો. પણ આ વખતે વરસાદના કારણે જમણવારો હાજર રાખ્યો છે કાળી ચૌદસના દિવસે. તો આખું ગામ અને આજુબાજુનો ગામ પણ ત્યાં આવશે નહીં મમ્મી કહે. હા દર વર્ષે નહીં તું મમ્મી કહે દર વર્ષે હોય તો કંઈ પણ વરસાદના કારણે છે ને બંધ રાખ્યો તો પ્રોગ્રામ. પણ હા પાણી તો બંધ થઈ ગયું હતું. તો બંધ થઈ ગયું પૂરણ બુરણ કરીને લાઇટો બાઇટો છે એ ગોઠવી. રાત્રે અમે ગામમાં જતા ને તે લાઇટો તો એવી ગોઠવી હતી ને જોરદાર. તો કાંઈ છે ને લાઇટોનું ડેકોરેશન જોવું હોય તો ઇન્સ્ટાગ્રામના અંદર આપણું પેજ છે રાકેશ ઠાકોર વ્લોગ્સ, એમાં રીલ્સ પણ અપલોડ કરી છે આપણે આજે, તો જોઈ લેજો. તો હજુ બધા જ હશે આખું ગોમ ભેગું થશે. ત્યાં રાત્રે લગભગ મારા અંદાજ પ્રમાણે તો ગરબા પણ રમાશે. મમ્મી થોડી વાર ગરબા રમાશે, થોડી વાર ભોજન સમારોહ ચાલશે. પછી એવું છે કંઈ છે ને કાળી ચૌદસના દિવસે ત્યાં ભજન રાખવામાં આવે એટલે 11 વાગ્યા પછી ત્યાં રાત્રે ભજન ચાલુ થશે. તો આપણે ગોમમાં જશું તવાનું બતાવશું ગાઈશ. તો ચલો હાલ આપણે પહેલાં આપણું કોમ કરી દઈએ. તો લેબડો બેબડો પાડતા આવીએ પછી આવીએ આપણે હજી મંદિરે જવાનું છે એટલા માટે. પાણી થઈ રહ્યું હા તો ગાઈશ છે ને 2 વખત વાળો ભરે નહીં પપ્પા, ત્રીજી વખત ભરાય છે. ચોકન ભરાવાનો છે બુશ કુવા ઉપર ભરે પછી પથ્થરો મેળ ભરાયેલી જ પાઇપ ભરાવાની છે. તો ચલો ગાઈસ બૂચ મારીને પાણી પાછું કાઢી દઈએ કારણ કે આ વાળો ખાલી થઈ ગયું. અને પેલા શેતાજી તો મંદિરથી આવું છું. મને લાગે ભૂખ લાગી છે ને એટલે હેઠા આવું. તો શું કુવા ઉપર આવી જાય છે આપણે બૂચ લઈ ચોકન પાઇપ ફિટ કરીને આવું એકન ફિટ કરવાની છે. શું તો એ રીતે પહેલાં આપણું જે ઘરે પાણી જાય ને પહેલાં તારું કાઢી લઈએ. તો કંઈ તારું કાઢી અને આરું બૂચ અહીંયા મારવાનું. ચલો બૂચ તો વાગી ગયો છે કમ્પ્લીટ. હવે આપણે આરું ભરદું અને આ પથ્થર બે ઉપર મૂકવાનો. તો ચલો પહેલાં મૂકી દઈએ. રેડી થઈ ગયું સૌ ચાલુ કરીએ આપણે મોટર. તો ચલો મોટર ચાલુ કરી દઈએ ફટોફટ. એટલે જલ્દી ફટોફટ હવારો ભરાઈ જાય એટલે એક વખત ભરાઈ જાય એટલે ધાબુ ભરાઈ જાય. તો મોટર કરી દીધી છે ચાલુ. અને કણ છે પાઇપ ફોલ્ટ હોય પાણી તો નીકળવાનું જ છે. હવે
એ હોય તો કઈ જો પાણી તો નીકળવા છે પણ નીકળવા જ લેવું પછી થોડું ઘેર જશે તો વાળું ભરાઈ જાય તો ઘેર જઈએ પહેલાં પાણી પોકાશે જ નહીં પોકતું તે બધું કૂવા ઉપર ખુલી ગયો ને તો એ લેતા જો પાણી જાય પણ જો કંઈ માપનું છે જો તો પાણી ચાલુ કરવા માટે જ્યાં હતા અવાળો બધી દીધો છે એક બાજુ અવાળો પેક રાખવો પડે છે ને એક બાજુ મોટર ચાલુ ને ચાલુ કૂવું મંદિરે પાછો એક વખત ફૂલ બધી દીધો છે આવતા આવતા જોશ એટલું ઊંડું થઈ ગયું રહી છે ને એક બાજુ પાણી જાય છે ને એટલે 3 વખત અવાળો ભરે ચલો આપણે જઈએ છીએ તો ભાઈ પપ્પા છે ને મંદિરથી અમ ઘેર આવ્યા ને પપ્પા સવારોના પપ્પાને છે હજી બે તો મંદિર જ હતા તો આપણે જઈએ છીએ સટલાઇસના દવાખાના તો આપણે તો પડતું નહીં એક પટ્યું એટલે બીજું હા મમ્મી એક પટ્યું એટલે બીજું પૈસા તો વહેતા નહીં અને દવાખાનું બીજું આવી શકે એમ શાદોજી કે મારા પાસે તો પૈસા નહીં એમ કે 12,000 પગાર આવ્યો તો કે મારે તો 6-7,000 થયા તો ગાઈ ચલો ચાર્જિંગ બાર્જિંગ લઈ લીધું છે પ્રકાશ પહાણ જઈએ છે એવું તો ચલો જી તો જો મેશુને દાખલ કરી છે બાટલો ચડાવ્યો છે પ્રકાશનું કેજલ ભાભી 2 જણો હોય પણ તો ચલો આપણે પહેલાં શું કરીએ તો ચલો પ્રકાશ 2 દિવસ કીધું 2 દિવસ રાખવું પડે એમ કીધું ન્યુમોનિયા થઈ ગયું અરે આખો દાડો ફર કરે ડૉક્ટર એમ કહે છે કે 2 દિવસ રાખવી પડે ન્યુમોનિયા એટલે તો કઈ તો 2 દિવસ રહેવું પડે 2 દિવસ રોકાવું પડે તો ચલો મેશુ ચમ રોજ નાશ હાલજો કપ થઈ ગયો ને એવું થઈ ગયું ઠંડીનું બહાર કાઢવાનું જ ઠંડીનું ને બપોરે તડકો પડે ને હવે ઠંડી વાય છે એટલે 2 ઋતુ ભેગી થઈ છે અમે જઈએ ક્યાં બસ આવીએ પાછા ટિફિન લઈને આવીએ ચાર્જિંગ તો લાવ્યો ને હશે નહીં લઈ જવી હોકું મારી રહી તો ચલો જરા આપણે નીકળીશું તો કઈ ચલો નીકળીએ એવું થોડી વાર એને આપણે પાછું આવવાનું છે એટલા માટે મેશુ થઈ ગયો આપણે તો છે ને આવું દવાખાનાથી ઘેર નીકળીએ છીએ કારણ કે આપણે છે ને થોડી વાર પાછું આવવાનું છે એટલા માટે આપણે ઘેર જઈએ છીએ તો આપણે ગાડી તો છે ચોકડી પર પડી છે પછી ચાલતું જવાનું તો હેઠતા જઈએ થોડી વાર પછી આવીએ પાછા આપણા ગામમાં કોઈ જોવા નહીં એવું લાગે છે આપણા માટે કોઈ તહેવાર આપણા માટે કોઈ સારો નહીં જે મનાવતા હોય એમને હેપી દિવાળી બાકી અમારા માટે દિવાળી છે બગડેલી જ છે આમ હેપી દિવાળી કહીએ ખુશ થઈને કહીએ મોઢું હતું હોય ગાઈસ પણ છે ને આમ અંદરથી તો બહુ તૂટેલા છે તો ચલો નીકળીએ આવું ઘેર તો ગાઈસ સટલાસનાથી તો ઘેર ચાલ ના આવી ગયા હતા આપણે તો સંગીતા બાબીને તો ગાઈસ છે ને ટિફિન બનાવવાનું છે ફટોફટ તો મમ્મીને હું કરું મમ્મી ટિફિન બનાવવાનું છે ટિફિન બનાવીએ અને હા આ ડુંગળી બટાકો પડે તો ગઈ છે ને અત્યારે ટિફિનને જવાનું છે આપણો હોસ્પિટલ પ્રકાશને અત્યારે તેજલ બાબી 2 જણા તો આપણે ટિફિનને જવાનું ફટોફટ ફોન મૂકી અને ટિફિન બની નાખે મારા આવતા તો બની જાય હા તો આપણે આવું દૂધ ભરાવવા માટે જઈએ છીએ કારણ કે છે ને ગામમાં યાદ ડેરી વહેલા ચાલુ કરવાની છે કારણ કે ગામમાં ભોજન સમારોહ છે એટલા માટે ડેરી વહેલા ચાલુ કરવાની છે તો આપણે એવું દૂધ ભરાવવા માટે જઈએ છીએ દૂધ ભરાઈને આવી અને સીધા આપણે સપ્લાસના જવાનું છે હોસ્પિટલ
તો ચલો દૂધ ભરાવતા આવીએ એટલે કે મમ્મીને ટિફિન બિફિન બને અને બધું મૂકી દી. તો ચલો તો કાંઈ ટિફિન લઈને જવાનું છો તો એકણ તો બધું તૈયાર થઈ જવાય તૈયાર થઈ ગયા રોટલા શાક હા શાક સડી ગયું તો કાંઈ શાક તૈયાર થઈ ગયું છે ને તો રોટલા તૈયાર થઈ જવાયા છે તો એકણ જેવું બની રહે એવા અમે જઈને ફટોફટ લઈને નીકળીએ ગઈ ક્લાસના જવા માટે. તો ચલો તો કાંઈ જો બા તો એકણ દીવો કરું ને બા દીવો કરું છું. એ શેઠાજી જો શેઠાજી ત્રિશી નાખવા માટે મંડાઈ ગયા છે. એક બાજુ મમ્મી ટિફિન ભરવાનું તો જો મમ્મી તો એકણ ટિફિન ભરે છે રોટલા અને શાક તો ટિફિન બિફિન કરી દે. ઓ એને તો ઊંઘ જ નહીં આવતી હું ઊંઘ નહીં આવતી તને હા ઊંઘ નહીં આવતી એ એવું થઈ ઊંઘી જા. તો જો ત્રિશી તો શેઠાજી આકોડું છે ને તો એ ઊંઘતી નહીં હા છોડીને પાછું રહી જાય કે ફોન ઉપાડતો ને એક પાછું આટલું કીધું તું હું હમણાં ફોન કર્યો હતો. તો ચલો આપણે તો કંઈ નીકળીએ છીએ. ટિફિન તો ભરાઈ ગયું છે મમ્મીએ ભરી દીધું છે ટિફિન કમ્પ્લીટ તો નીકળી જઈએ ફટોફટ એટલે જલ્દી આવી જઈએ ઘેર. હું મમ્મી એ તો કશું ના થવાનું તો તો કઈ આપણે તો દવાખાને આવ્યા હતા ડૉક્ટરે આવી ગયા ડૉક્ટર નહીં કમ્પાઉન્ડર ડૉક્ટર તો થોડી વાર એના જેવી છે ડૉક્ટર તો આવી ગયા ત્યાં. હા આવી ગયા છેલ્લા વાગે આવ્યા તમે જે એના પાસે એના પર ફરીને આવ્યા હતા. બાટલો ચલાવે ના બાટલો ઉતારવાનો તે ખાઈ લો તારે એટલે અમે બેસીએ. તો ચલો પ્રકાશને ખાઈ લઈએ તે પછી આપણે પણ બેસીએ છીએ બેસું પાણી બેસીએ. તો જો એકન તો પ્રકાશ અને તેજલ ભાભી બે જણા બેસી ગયો છે. કેવા દાડા આવ્યા તે પ્રકાશ એક બાજુ એકન મેસી ઊંઘી છે દાખલ છે ને એક બાજુ પ્રકાશને બે જણા ખાવા બેસી ગયો છે. ખાઈ લઈએ કે પહેલાં થોડું પછી બોટલ ચડાવીએ પછી હા રાખી દે ખાવા નહીં એટલે જ ને ખાવાનું ભાવતું નહીં પણ ખાવું પડે. હું નહીં ખાધું સવારોને ખાવાનું રોજ રોજ કરી દીધા. હું તો ઘેર જઈને ખી હું લાવું સમય તો ગઈ તો ખાવા બેસી ગયા તો બે જણા જો રૂમમાં આ ગુજવી ના કરતા થોડું એકસર હા ખાવાનું ખાલી થઈ ગયું ખાટલું. હા એક જણાનું ઊંઘવા થઈ જાય. એ રહ્યા હતા આપણો જે 27માં તાલુકા પંચાયતમાં હોય ને ગોમ સેવક એ રહ્યા. ગ્રામ સેવક કરે હા ઘરને એ બધી ગ્રાન્ટો હોય ને એ રહ્યા પાસ કરે. એવું એ આ વખત આવે ને એ બાજુ એટલે આપી જતા. એમ કે તો ચલો પ્રકાશને ખાઈ લઈ બેસીએ આપણે. તો ચલો આપણે તો જઈએ છીએ ગયા એટલે અમે તો ઘેર જઈએ છીએ પ્રકાશના. હા એટલો સારું લાગે. હા અમે જઈએ છીએ પવન તો ફોન કરીએ. પાઇપ ચેક કરતી તારા. હા તો ચલો ગાઈસ આપણે તો હા લઈ જવાનું છે લો મમ્મી દે. ઓહ તો ચલો ગાઈસ આપણે તો ઘેર નીકળીએ છીએ બે જણા નીકળીએ તો ઘેર જઈને મળીએ ગાઈસ હજી ગમવા જવાનું છે એટલા માટે. તો ચલો